નમસ્તે દોસ્તો, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલ ની અંદર। તો દોસ્તો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાત રાજ્યના જનરલ નોલેજના પ્રશ્નો અને તેના જવાબો જેવા કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નો અને જવાબો છે। આ વિડીયો ભાગ 3 છે, જેમાં આપણે પ્રશ્ન 101 થી 150 સુધીના પ્રશ્નો અને તેના જવાબ શું છે તે જાણીશું। તો દોસ્તો, જો આ વિડીયો પસંદ હોય તો તેને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તથા અમારા જે આગળના બે વિડીયો છે ભાગ 1 અને 2 જરૂરથી જુઓ। તો આપણે હવે આગળ વધીએ। પ્રશ્ન નંબર 101, ગુજરાતી એન્સાઇક્લોપીડિયા તૈયાર કરનાર કોણ હતા? તો જવાબ છે રતનજી રામજી શેઠ। પ્રશ્ન નંબર 102, પ્રથમ રણજીત રામ સુવર્ણચંદ્રક વિજેતા કોણ હતા? તો જવાબ છે ઝવેરચંદ્ર મેઘાણી। પ્રશ્ન નંબર 103, પ્રથમ રેમન મેગેન્સે એવોર્ડ મેળવનાર કોણ હતા? તો તેનો જવાબ છે ઈલાબેન ભટ્ટ। પ્રશ્ન નંબર 104, ગુજરાતી પ્રશ્ન નંબર 4, ગુજરાતી પત્રકારત્વનો આદિ પુરુષ એટલે કોણ? તો જવાબ આવશે ફરદુનજી મઝરબાન। પ્રશ્ન નંબર 105, પ્રથમ ગુજરાતી મૂવી ફિલ્મ કઈ હતી? તો તેનો જવાબ છે શેઠ સગાળશા, જે 1917 ની અંદર બનેલી। પ્રશ્ન નંબર 106, પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ હતી? તો જવાબ છે નરસિંહ મહેતા। પ્રશ્ન નંબર 107, પ્રથમ ગુજરાતી કરમુક્ત ફિલ્મ કઈ હતી? તો તેનો જવાબ છે અખંડ સૌભાગ્યવતી। પ્રશ્ન નંબર 108, આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનારી ગુજરાતી ફિલ્મ કઈ હતી? તો જવાબ છે કંકુ, 1969 ની અંદર જે રિલીઝ થઈ હતી। પ્રશ્ન નંબર 109, પ્રથમ ટપાલ સેવાનો પ્રારંભ ક્યારે થયો હતો? તો જવાબ છે 1838 ની અંદર। પ્રશ્ન નંબર 110, પ્રથમ ટેલિફોન સેવાનો પ્રારંભ ક્યારે થયો હતો? તો જવાબ છે 1897 માં। પ્રશ્ન નંબર 111, પ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે મહિપતરામ અમદાવાદમાં, જે 1893 ની અંદર। જવાબ નંબર 112, ગુજરાતી ભવાઈની પ્રણેતા કોણ હતા? તો જવાબ આવશે અસ્થાઈ ઠાકર, પાટણના હતા તે। પ્રશ્ન નંબર 113, 1893 માં શિકાગોમાં યોજાયેલો વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો જવાબ આવશે વીરચંદ રાઘવજી ગાંધીએ। પ્રશ્ન નંબર 114, 1893 માં શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી કોણ હતા? તો જવાબ આવશે મણિભાઈ નટુભાઈ ત્રિવેદી। પ્રશ્ન નંબર 115, દર્પણ નાટ્ય અકાદમીની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે મૃણાલિની સારાભાઈ। પ્રશ્ન નંબર 116, ગુજરાતી રંગભૂમિના પિતા કોણ કહેવાય? તો જવાબ આવશે રણછોડ દયારામ। પ્રશ્ન નંબર 117, કદમ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે કુમુદિની લાખિયા। પ્રશ્ન નંબર 118, સુતરાઉ કાપડની પ્રથમ મિલ શરૂ કરનાર કોણ હતા? તો જવાબ આવશે રણછોડલાલ છોટાલાલ પેટિયાવાળા, જેને 1860 માં સ્થાપના કરી હતી। પ્રશ્ન નંબર 119, અમૂલ ડેરીના સ્થાપના કોણે કરી હતી? અમૂલ ડેરીની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે ત્રિભુવનદાસ પટેલ। પ્રશ્ન નંબર 120, પ્રથમ જહાજવાળાની સ્થાપના કોણે કરી હતી?
તો જવાબ આવશે લાલચંદ હીરાચંદ. પ્રશ્ન નંબર 121, રિઝર્વ બેંકના ગવર્નર બનનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? જવાબ આવશે ડોક્ટર ઇન્દ્ર પ્રસાદ પટેલ. પ્રશ્ન નંબર 122, પ્રથમ પાતાળ કૂવો ક્યાં અને ક્યારે ખોદાયો હતો? તો જવાબ આવશે મહેસાણા ની અંદર 1935 ની અંદર જે ખોદ્યો હતો. જવાબ 123, અટેરિયાના સ્થાપક કોણ હતા? તો જવાબ આવશે ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ, અમદાવાદ. પ્રશ્ન નંબર 124, પ્રથમ ગુજરાતી વર્તમાન પત્ર? તો જવાબ આવશે મુંબઈ સમાચાર 1822 ની અંદર. પ્રશ્ન નંબર 125, પ્રથમ ગુજરાતી માસિક પત્ર કયું હતું? તો જવાબ આવશે બુદ્ધિ પ્રકાશ 1850 ની અંદર. પ્રશ્ન નંબર 126, પ્રથમ છાપખાનું શરૂ કરનાર કોણ હતા? તો જવાબ આવશે દુર્ગારામ મહેતા 1842 માં. પ્રશ્ન નંબર 127, 18 ઓગસ્ટ 1960 ના રોજ વિધાનસભાનું પ્રથમ સત્ર ક્યાં મળ્યું હતું? તો જવાબ આવશે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ની અંદર. પ્રશ્ન નંબર 128, ગુજરાતનું પ્રથમ સચિવાલય ક્યાં હતું? તો જવાબ આવશે પોલિટેકનિકલ આંબાવાડી અમદાવાદ. પ્રશ્ન નંબર 129, 1961 માં પંચાયતી રાજનો કાયદો કોના સમયમાં કરાયો હતો? તો જવાબ આવશે ડોક્ટર જીવરાજ મહેતા. પ્રશ્ન નંબર 130, ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક કોના સમયમાં અસ્તિત્વમાં આવ્યું? તો જવાબ આવશે ડોક્ટર જીવરાજ મહેતાની સમયની અંદર. પ્રશ્ન નંબર 131, તુવારણ વિદ્યુત મથકની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તો જવાબ આવશે બળવંતરાય મહેતા. પ્રશ્ન નંબર 132, જીઆઈડીસી ની સ્થાપના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી? તો જવાબ આવશે બળવંતરાય મહેતા. પ્રશ્ન નંબર 133, ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા? તો જવાબ આવશે બળવંતરાય મહેતા. પ્રશ્ન નંબર 134, ભાદર યોજના અને દાંતીવાડા યોજનાના કોના સમયની અંદર થઈ હતી? તો જવાબ આવશે બળવંતરાય મહેતા. પ્રશ્ન નંબર 135, બળવંતરાય મહેતાનું મૃત્યુ કઈ જગ્યાએ થયું હતું? તો જવાબ આવશે સુથરી કચ્છની અંદર. પ્રશ્ન નંબર 136, કોના સમયમાં પાટનગર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ડોક્ટર હિતેન્દ્ર દેસાઈ. પ્રશ્ન નંબર 137, મફત કન્યા શિક્ષણની શરૂઆત કયા મુખ્યમંત્રીએ કરી હતી? તો જવાબ આવશે હિતેન્દ્ર દેસાઈ. પ્રશ્ન નંબર 138, ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજપાલ કોણ હતા? જવાબ આવશે પીએન ભગવતી. પ્રશ્ન નંબર 139, ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે આવ્યું? તો જવાબ આવશે 13 મે 1971 ના રોજ. પ્રશ્ન નંબર 140, ગુજરાતના પ્રથમ રાષ્ટ્રપતિ શાસન સમયે ગુજરાતના રાજ્યપાલ કોણ હતા? તો જવાબ આવશે શ્રી મુન્ના રાયણ. પ્રશ્ન નંબર 141, નવનિર્માણ આંદોલન કોના સમયમાં થયું હતું? તો જવાબ આવશે ચિમનભાઈ પટેલ. પ્રશ્ન નંબર 142, ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? તો જવાબ આવશે શારદાબેન મુખર્જી. પ્રશ્ન નંબર 143, ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ આવશે બાબુભાઈ જસાભાઈ પટેલ. પ્રશ્ન નંબર 144, અંત્યોદય યોજનાની શરૂઆત કોના સમયમાં થઈ હતી? તો જવાબ આવશે બાબુભાઈ જસભાઈ પટેલ. પ્રશ્ન નંબર 145, મચ્છુ ડેમ ઓનારત સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ આવશે બાબુભાઈ જસભાઈ પટેલ.
પ્રશ્ન નંબર 146 માતૃભાષામાં વહીવટની શરૂઆત કરનાર મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ આવશે બાબુભાઈ જસભાઈ પટેલ. પ્રશ્ન નંબર 147 ખેડૂત પોથી અને કુટુંબ પોથી શરૂ કરનાર મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ આવશે માધવસિંહજી સોલંકી. પ્રશ્ન નંબર 148 કયા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે 8મા ક્રમેથી બીજા ક્રમે આવ્યું? તો જવાબ આવશે માધવસિંહજી સોલંકી. પ્રશ્ન નંબર 149 ગુજરાતમાં મધ્યાહન ભોજન ક્યારે અને કોણે શરૂ કર્યું હતું? તો જવાબ આવશે 1984 માં માધવસિંહજી સોલંકીએ શરૂ કરેલું હતું. પ્રશ્ન નંબર 150 KHAM થિયરી માટે કયા મુખ્યમંત્રી જવાબદાર છે? તો જવાબ આવશે માધવસિંહજી સોલંકી. તો દોસ્તો આજે આપણે આ વિડીયોની અંદર 101 થી 150 સુધીના પ્રશ્નો અને તેના જવાબ જોયા. તો દોસ્તો આગળના વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો આગળના વિડીયોની અંદર આપણે 151 થી આગળના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું. તો દોસ્તો વિડીયો પસંદ હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ YouTube ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.